વચનામૃત ગઢડા પ્રથમ 45. જય જય મંગલ, જય જય મંગલ, મંગલમય તવ નામ. હરત અમંગલ ભક્ત કે, શ્વેત ભુવન પતિ શ્યામ. જય જય મંગલ, જય જય મંગલ, મંગલમય તવ નામ. કર્મ પાશ નાનાવિધ બાંધે જીવ અનંત. મુક્તિ કારણ તુમ હી હો, સહજાનંદ ભગવંત. જય જય મંગલ, જય જય મંગલ, મંગલમય તવ નામ. મંગલમય તવ નામ. સ્વામિનારાયણ રે સંવત 1876 મહાસુદી દશમને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ, કેટલાક વેદાંતી એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની સ્તુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હતા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય, હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે. અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે
અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે, ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે. અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે. અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચિદાનંદ બ્રહ્મ એ પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને અંતર્યામી પણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું છે. પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ છે તે નિરાકાર છે. તો પણ જીવ ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથા યોગ્યપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે, ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે. માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાંથી સાથે લાવેલા. તો ગોપાળાનંદ સ્વામી એ જન્મથી જ શ્રીજી મહારાજ શું લીલા કરે છે જન્મ ધારણ કર્યા પછી એ બેઠા બેઠા જોઈ શકતા હતા. અને એમને ઘેર ટોયડામાં શામળાજીની મૂર્તિ એ કાયમ સ્વામી સંભાળે ત્યારે ત્યાં આવતી. તો ગોપાળાનંદ સ્વામી જે મૂળ શાસ્ત્રો જે વેદો છે એને પણ જાણે છે. ત્યાર પછી જેટલા પુરાણો લખાણા એને પણ જાણે છે. અને નાનપણથી એ તો પરમેશ્વરને ભજતા અને હજારો જીવોને ભજાવતા. એમના તો જન્મ સમયથી જ અનેક પરચાઓ લખાણા છે. એ ગોપાળાનંદ સ્વામી શ્રીમાનને એક પ્રશ્ન પૂછે છે કે જે વેદાંતી છે, એટલે વેદાંતી એટલે વેદને ભણેલા, એટલે મૂળ જે શાસ્ત્ર છે પુરાણો, એમાં કોઈ અવતાર કલ્પેલો નહીં, એનું લખાણ થયેલું નહીં. પણ આ બ્રહ્માંડની જે રચના છે ભગવાન છે એવું લખાણું, પણ કોણ ભગવાન છે એ ખબર એમાં ન પડે. ત્યારે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજ પૂછી જોવે છે. એનો ઉકેલ શ્રીજી મહારાજ થકી જ થયો છે. એ બીજાથી આ બ્રહ્માંડમાં કોઈનાથી આ ઉકેલ થાય તેવો નથી. એક બાજુ વેદને ભણેલા એમ કે છે ભગવાનને આકાર નથી, કારણ કે આકાર એમાં કોઈ અવતાર છે નહીં, એટલે એમાં આવે જ ક્યાંથી આકાર. અને એક બાજુ નારદજી, શુકજી, સનકાદિક આદિ હજારો
બાઈ એ ભગવાન ભજેલા છે. તો આ બેમાંથી સાચા કોણ છે? નિરાકાર કે છે વેદાંતી એ સાચું છે, આ ભજન કરે એ સાચું? અને ગોપાળાનંદ સ્વામી તો ભગવાન પુરુષોત્તમને જાણે જ છે, પણ આ જે દુનિયામાં જે ચાલે છે એમાં સાચું કોણ છે? એવો એક વિષય ભગવાનને પૂછ્યો. જે ગોપાળાનંદ સ્વામી અને આ પૂછતા આવડે અને શ્રીજી મહારાજ એનો એવો ઉત્તર કરશે, ફેર એને કોઈને સંકલ્પ બીજો ન થાય. ગોપાળાનંદ સ્વામીને ભગવાન કહે છે, હે સ્વામી, ભગવાન પુરુષોત્તમ નારાયણ તો સદા સાકાર છે. અત્યારે કોઈ ઘણા લોકોએ સવાલ કરેલા છે કે સ્વામિનારાયણનો અવતાર ક્યાં શાસ્ત્રમાં લખ્યો છે, પણ એ થયા વગર લખાય ક્યાંથી? તો પણ કેટલાક પુરાણોમાં શોધી કાઢેલું છે કે કળિયુગમાં ભગવાનનો અવતાર થશે, તે સ્વામિનારાયણ નામથી ઓળખાશે. પણ જે મૂળ શાસ્ત્ર છે, લખાણું છે, એમાં અવતારની વાત જ કોઈ આવે નહીં. એટલે એ જે ભણે એ કોઈ દાડો પરમેશ્વરને સાકારમાં ન જાય. અને જે માણસો સાકારમાં ગયા છે એ કોઈ દાડો નિરાકારમાં ન જાય. એને મૂર્તિમાન જોયું છે બધું છે. જેમ પ્રહલાદજી જે છે એણે થાંભલામાંથી પ્રગટ થયેલા ભગવાનને જોયેલા છે. નારદજીએ ભગવાનને જોયેલા છે. સનકાદિકો ભગવાનના વૈકુંઠ લોકમાં મૂર્તિમાન ગયેલા છે. એટલે જે મૂળ શાસ્ત્રો છે એમાં અવતાર ન થયો હોય એમાં લખાય ક્યાંથી? અને એના ચરિત્રો લખાય ક્યાંથી? ત્યારે જે અવતાર થયા છે એના શાસ્ત્રો જે છે એ ઘણા આગળ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની મૂર્તિમાંથી અસંખ્ય વાર અનેક અવતારો દેખાડ્યા. અને એટલું બધું તેજ કરે, મૂર્તિમાંથી એટલું બધું તેજ નીકળે તે કશું એને બીજું દેખાય જ નહીં. અત્યારે કોઈને ભગવાન તેડવા આવશે તો એ જેને તેડવા આવ્યા છે એ જ જોઈ શકશે. અને એટલું બધું તેજ દેખાશે નહીં, બીજું કંઈ દેખાશે નહીં. ઘર, વ્યવહાર, કુટુંબ, પરિવાર, એને એકલું તેજ ને એમાંય પોતે હશે. જેને સાથે લાવ્યા હશે તે હશે, એ એને જોઈ શકશે. અને એ બેઠો હું તો એમ કહેશે કે આ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, સાથે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો પણ છે. તમે બધા ખુરશી મૂકો, અહીં ઘીનો દીવો કરો અને બધા પગે લાગો, પણ જોઈ શકશે આ એક જ. અને જો એ તેજ ન કરે તો બધું દેખાય, એટલે એને મુકના કઠણ પડે. પહેલું ભૂલાવી જ દે બધું એને, પહેલું તો તેજ કરીને કંઈ દેખાય જ નહીં એને મૂર્તિ સિવાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાનું પુરુષોત્તમપણું આ બ્રહ્માંડમાં અસંખ્ય વાર નાનામાં નાના જીવને બતાવીને નિશ્ચય કરાવ્યો. એને તો આત્માની અંદર, ત્યાં તમે મૂર્તિ ધારો તો ત્યાં પહેલું તેજ થશે, પુષ્કળ તેજ થાય, એની મય સ્વામિનારાયણ દેખાશે. અને જે સ્વામિનારાયણ ભગવાનનું ધારણ કરનાર જે જીવ છે એ પણ આખો સાકાર થઈને અંદર ઉતરશે, આત્માની અંદર. અને એ પછી ઉતરીને ભગવાનના દર્શન કરશે. નૈતરતા શરીર તો માંસના લોચાથી ભરેલું છે, સખત ટીકા કરેલી છે. બીજી રીતે એક રીતે એના પુષ્કળ વખાણ કરેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આત્માની અંદર ઉતરે ત્યારે પુષ્કળ પ્રકાશ થાય, એટલે દેહ જતું રહે. અને પછી એની મય સ્વામિનારાયણ ભગવાનનો આકાર આવે. અને પછી એ કલ્પે કે ભગવાનની સાથે અનંતકોટી મુક્તો હતા, તો મુક્તો પણ ફરતા બેઠા હોય. અને એ ભક્ત જે છે એ ત્યાં અંદર પ્રદક્ષિણા કરે, દંડવત કરે, પૂજન કરે. એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિમાંથી અસંખ્ય વાર તેજ કાઢેલું છે. અને મુક્તાનંદ સ્વામીએ આ વિષયમાં એટલું બધું લખાણ કર્યું છે. એ તો એને અનુભવ્યું છે, જોયું છે. ત્યારે એમણે કહ્યું છે કે ધ્યાન ધર ધર્મના પુત્રનો
જેથ કે સર્વ સંતાપનાશે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. એ ધ્યાન દર ધર્મના પુત્રનું. એટલે ભગવાનનું પહેલું જે આખું જે છે એ તેજનું જ છે. એ પેલું તેજ ઉતરે તો જ પેલું ભૂલાય, નહીં તો એ ભૂલાય જ નહીં. અસંખ્ય વાર ભગવાને તેજ કાઢ્યું છે, જેનું વર્ણન મેં તમને એક વખત કહું કે લાખ વખત કહું, પણ મોળેનો એક જ અર્થ નીકળે છે. હવે તારા આત્માની અંદર કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે. હવે એ કેટલું તેજ થયું. એટલે તેજ આવે તો જ આ ભૂલાય એવું છે. એટલે તેજ સાકાર છે, કારણ કે ભગવાન કાઢે તો જ એ નીકળે, એ નીકળે નહીં. ત્યારે એમાં જે દેખાડવું હોય તે દેખે, પણ એ જ જોવે, બીજું કોઈ જોઈ શકે નહીં. અને જેને દેખાડવું હોય એને દેખાડે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને કહે છે કે શ્રુતિઓએ પણ કહ્યું છે કે ભગવાનની જે મૂર્તિ છે એ બધું જુએ છે તો એને આંખ આવી, હાથ પગ આવ્યા, બધું આવ્યું, નિરાકાર ક્યાં થયા? ત્યારે શબ્દના એટલા બધા ગોટાળા છે એ ભગવાન એને શુદ્ધ કરતા જાય છે. ત્યારે એ દ્રષ્ટાંત એવું આપશે કે માણસને પૂરું સમજાય. એમ કે છે કે સૂર્યલોકમાં સૂર્યદેવ મૂર્તિમાન છે, અને જે તડકો છે એ નિરાકાર છે, પણ તડકો એનો જ કાઢેલો છે. વરુણદેવની મૂર્તિ છે એ પાણી છે, એ નિરાકાર છે, પણ એ સાકારમાંથી નીકળેલું છે. કોઈ કહેશે બીજ હતું ને જાડવું થયું, એ કોઈ દાડો કલ્પી શકાય નહીં. એ બીજ હતું ત્યારે જાડવું થયું. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાનું પુરુષોત્તમપણું એટલું બધું બતાવ્યું છે, અને એટલા બધા નંદ સંતોએ ગ્રંથો કર્યા છે જે પૂર્વ આપણે એને વાંચી નહીં શકીએ એટલું લખાણ એમણે ભગવાન પુરુષોત્તમ નારાયણ અંગે કર્યું છે. એ અંતર્યામીપણું. હવે અંતર્યામી આવા કેટલા ગૂઢ અર્થો છે જે આપણે સમજાવી શકીએ નહીં, અને સામાન્ય માણસ હોય તો સમજી શકે નહીં. ગોપાળાનંદ સ્વામી જ સમજી શકે, એના અંતરમાં ભગવાન લાવી શકે, બાર દ્રષ્ટિ આગળ લાવી શકે. એટલે ગોપાળાનંદ સ્વામીએ જે પૂછ્યું છે અને ભગવાને જે ઉત્તર કર્યો છે એ આ બ્રહ્માંડ છે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણને ભજનારને અનુકૂળ થાય, બહુ જ અનુકૂળ થશે એવો અલૌકિક પ્રશ્ન છે અને અલૌકિક ઉત્તર છે. ત્યારે જે ભગવાન સ્વામિનારાયણે પોતાની પટ મૂર્તિ આપી એ તો સૌ કોઈ સમજી શકે છે કે એ તો એક પૃથ્વી પર એક કાગળમાં અને બ્લેક સહીથી છાપેલી છે. તો એ પૂજવા કેમ આપે? તો કે એ તો અંતર્યામી છે, આપણા અંતરની અંદર રહે અને તમે શું કરો છો એ જાણે, જોડે ને જોડે જ. જેમ અત્યારે ઇલેક્ટ્રિકની વ્યવસ્થા કરી, કેટલું બાળ્યું, એ બળતું જાય ને પેલો કાંટો ફરતો જાય, એની માયા જ. એમ આપણા અંતરની અંદર રહી, અંતર્યામીપણે રહી અને જોયા કરે આ શું કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ તો આપી જ, પણ એના નખ ને કેશ પણ એટલું જ કામ કરે. એને બોળીને તર નખ છે એ ક્યાં મૂર્તિ છે? એ તો એમના શરીરનો નખ છે, પણ એ પાણીમાં બોળી અને કોઈ ભૂત પ્રેતને પાય કે છાંટે તો તરત જ રાડ્યો પાડે, ત્યાં પણ એ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એ બધાય પરમહંસો પૂછતા ને તે જાણે જ છે, પંચભૂતમાંથી ઉત્પન્ન થયેલી એના રસાયણમાંથી બનેલી મૂર્તિ છે.
તો એને પૂજવાથી શું થાય? એ તો ઘણા લોકોએ સવાલ કર્યો કે એમાં શું છે? દાદા ખાચરના પિતા એભલ રાજાએ પોતાની દીકરીને જ કહ્યું છે કે આ તમે નાનપણથી આ મૂર્તિને શું તમે કરો છો? પાણી પાવ છો, ધરાવો છો, લુગડા પહેરાવો છો, મને પરચો દેખાડો. જીવબાઈએ ભગવાનને કહ્યું છે કે ભગવાન તમે આમાં પ્રગટ થઈ અને મારા પિતાને પરચો દેખાડો. ત્યારે એ ભગવાને દૂધ પી અને અભય રાજાના શરીર ઉપર એ પાત્રનો ઘા કરેલો છે. એટલે સ્વામિનારાયણ જે ભગવાન છે એ અંતર્યામી છે, પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એની શક્તિ ચારે બાજુ વ્યાપેલી છે. નહીતર આ 6 અક્ષર છે સ્વામિનારાયણ, પણ એ તમે લો એટલે તમારું અંતર, તમારી બુદ્ધિ, તમારો વિચાર ફેરવી નાખે. અને બીજા આખા બ્રહ્માંડના માણસોના નામ લો, ગમે તેના નામ લો, તમારી બુદ્ધિને કાંઈ ન થાય, એમાં છે નહીં કાંઈ. એટલે જો તમે આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો તમારું શરીર સાંજે બદલાઈ જાય. એમાં એ વ્યાપક થયા. તે જ મારે એક આખો દિવસ તમારા શરીરને પછી તમે જોજો તો તરત લાઇટવાળું બતાવશે. અને આખા બ્રહ્માંડના નામ લો, કાંઈ થાય નહીં. એટલે નિષ્કુળાન મુનિએ ભગવાન સ્વામિનારાયણનું નામ લે કર્યું છે, એટલે એના શરીરમાં કરંટ ભરાય છે. ગોપાળાનંદ સ્વામીની જે વાત છે એ સામાન્ય માણસ એને સમજી શકે નહીં અને પાળી શકે નહીં, એટલે એને ઓછી વાંચે. બુદ્ધિશાળી માણસોની વાતોને બહુ વાંચે છે. એમાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ જાણવાની વાત બહુ જ છે. બધા અવતારો આ પુરુષોત્તમ નારાયણના છે. આ પુરુષોત્તમ નારાયણ છે, એનાથી અધિક કોઈ નથી, એવું ગોપાળાનંદ સ્વામી હજારો વખત બોલ્યા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, ગોપાળાનંદ સ્વામી તમે મારું પુરુષોત્તમપણું હવે પ્રગટ કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બધાને કહેવા માંડ્યા કે આ ભગવાન સ્વામિનારાયણ છે એ પુરુષોત્તમ નારાયણ છે, સર્વે અવતારના કારણ છે, સર્વે ધામના ધામી છે, સર્વેના નિયંતા છે. એટલું ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે. ગોપાળાનંદ સ્વામી કેમ જો ભગવાન કોઈ ભજે તો એ ભગવાનના ધામમાં જઈને જ ઊભો રહે, અહીં ભૂત પ્રેત થાય જ નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જે પૂછ્યું તેનો જે ભગવાને ઉત્તર કર્યો, પણ એમાં ભગવાન એમ કહે છે કે જે નિરાકાર જાણે છે એ સમજતા જ નથી. એટલો એમાં ટૂંકામાં અંત આવી જાય છે. જે નિરાકાર માને છે, આકાર નથી ભગવાનનો, ભગવાનને કંઈ છે નહીં, એ કંઈ સમજતા જ નથી અને એણે કાંઈ મેળવું પણ નથી. આવું સમજનારાએ કંઈ પણ મેળવું નથી. એનું પેટનું પોષણ પણ કરવાની માથાકૂટ એમને થાય છે. જ્યારે ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને સાકાર જાણે ભજ્યા છે, આખું બ્રહ્માંડ એમને સંભાળે છે. આવાઓથી કંઈ પણ બનતું નથી, નિરાકારવાદીઓથી કંઈ પણ નહીં, એને કંઈ પણ પ્રાપ્તિ થતી નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાનું પુરુષોત્તમપણું અપરંપાર જણાવ્યું છે અને કાયમ જ એ પુરુષોત્તમપણું જણાવે, ગમે તેમાં જણાવે, અન્નમાં પણ જણાવે. આ બ્રહ્માંડમાં કોઠીમાં દાણા કાયમ રહે અને એને જેને વરદાન આપ્યું હોય એ કાઢ્યા કરે ખોટેની, આ બ્રહ્માંડમાં જ નહીં. એ સંકલ્પ કરે કે ઘી નીકળ્યા કરો કુંડલામાંથી, કે નીકળ્યા જ કરે, એક દુનિયામાં બની શકે નહીં. એ પુરુષોત્તમ હોય તો જ. ત્યારે નહીતર ઘી ક્યાંથી નીકળે? એ તો બધા જાણે છે કે ભેંસનું દૂધ દોવે, પછી એનું ઘી કરે અને પછી કુંડલામાં ભરાય, પણ આ સીધું ક્યાંથી નીકળે? એ માણસ હોય ને બહુ દેખાડે, એ ક્યાંથી દેખાડ્યા એમણે? એ એમની પુરુષોત્તમ નારાયણની શક્તિ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી એ અક્ષરધામમાં એમના સંતોને મોકલે, એ પોતે જાય અને આવતા જેમ આપણે કશાયની સર્વિસ હોય એવી એક ગમે ત્યારે આમ એક સેકન્ડમાં અક્ષરધામમાં જતા અને પાછા આવતા. ગોપાળાનંદ સ્વામી એક વખત ઉમરેઠમાં હતા. એમાં એક કથા કરી હતી. તેમાં બોટાદના એક શિવલાલભાઈ કરીને નગરપતિ હતા, એ ઉમરેઠમાં આવેલા. એ કથા સાંભળી
પછી સ્વામીને કહ્યું, મારે એક વિચાર છે કે મારે શ્રીજીમાનું પૂજન, તમારો સંતોનું પૂજન કરવું છે અને ભગવાનની મૂર્તિ જમે, તમે સૌ જમો, મારે થાળ કરાવવો છે. ઘણા સમૃદ્ધવાન હતા. તે વખતે એની પાસે 9 લાખ રૂપિયા, જે અત્યારે આપણા ગણિતમાં ના આવે કેટલા થાય એના. ઉત્તમ શાલ લઈ આવ્યા. ભગવાનને માટે ચંદન પુષ્પ બધું તૈયાર કર્યું. સંતોને વસ્ત્ર ઓઢાડવાના તૈયાર કર્યા. રસોઈ કરાવી. શિવલાલભાઈએ શ્રીજીમાની પૂજા કરી. શ્રીજીમાને શાલ ઓઢાડી રૂપાળી મૂર્તિને પૂજન કર્યું. સંતોનું પૂજન કર્યું. ગોપાળાનંદ સ્વામીનું પૂજન કર્યું. બધાનું પૂજન થયેલું. ત્યારે સ્વામીએ પોતાના એક સંતને કહ્યું કે તમે અક્ષરધામમાં જઈ આવો, ભગવાનની પૂજા થઈ ત્યાં બધી. જ્યારે સ્વામી અક્ષરધામમાં ગયા ત્યારે ભગવાનને શાલ ઓઢાડેલી ત્યાં એમણે જોઈ. જેટલા સંતોનું પૂજન કર્યું ત્યાં જે હતા એનું એમણે પૂજાયેલા જોયા. એક મુક્તાનંદ સ્વામી પૂજા કર્યા વગરના જોયા. સ્વામી પાછા આવ્યા કે શ્રીજીમાનું પૂજન થયું, બીજા સંતોનું ત્યાં પૂજન થયેલું છે, પણ મુક્તાનંદ સ્વામીનું પૂજન થયું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીના એક શિષ્ય હતા, એ બીજા કામમાં રોકાયેલા હતા. પછી એમને બોલાવી એમનું પૂજન કર્યું કે હવે જોવો જઈ. ત્યાં જૈન જોયું તો મુક્તાનંદ સ્વામી પૂજાયેલા હતા. શિવલાલને કહ્યું, સ્વામીએ કહે, શિવલાલ, તારી પૂજા ભગવાનના અક્ષરધામમાં ચડી ગઈ છે. આવો એક મૂર્તિમાન એ જાણતા હતા. એના તો કંઈ પરચા છે ગોપાળાનંદ સ્વામીના. તો ગોપાળાનંદ સ્વામીએ જે પરચા પૂર્યા એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામીમાં તમામ શક્તિ જે ઉતરી એનું મૂળ કારણ શ્રીજી મહારાજ છે. અને લાખો ને કરોડો જો જીવો સામર્થ્યને પામ્યા, બળને પામ્યા, શક્તિને પામ્યા, એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ. એ પુરુષોત્તમ હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આવે એટલે તેજ આવી જ જાય. અને જે મનુષ્ય સ્વામિનારાયણ ભગવાનને આત્મામાં ઉતારે એના શરીર ઉપર તેજ આવી જ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બિરાજમાન હતા અને મંદિરનું કામ ચાલતું હતું. એમાં ફણેણી ગામનો એક સુતાર જે દૃઢ ભગત હતો, ભગવાન સ્વામિનારાયણે એટલું તેજ ફેંક્યું એટલે એને વડતાલ ન દેખાય, કંઈ પણ વસ્તુ ન દેખાય. ભગવાન સ્વામિનારાયણ અને બીજા જે સંતો હતા એને દેખાડ્યા એટલા જ જોઈ શકતો હતો. એને બહુ જોયું, પણ એ કંઈ બોલવા જાય, કહેવા જાય કોકને કે આ ભગવાન મને દેખાય છે, એ ભગવાન આમ સમશા કરે આંગળીથી, બોલીશ નહીં. એટલું એને તેજ દેખાડીને પોતાની મૂર્તિ દેખાડી. પણ એ તેજ આવે એટલે બોલાવી જ દે, નહીતર આ ભૂલે જ નહીં. ત્યારે પછી ભગવાને તેજ લઈ લીધું અને પોતાની મૂર્તિ એકલી રહી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ નારૂ પંત નાના દિવાન ત્યાં આવ્યા હતા. એને કહ્યું, આ સુતારને તમે પૂછો તને શું તે જોયું. ત્યારે સુતાર કહે છે, એટલું બધું તેજ એટલે હું વડતાલ પણ કંઈ જોઈ શક્યો નહીં. એકલા સ્વામિનારાયણ અને એમની સાથે જે સંતો હતા એટલું જો જોઈ શક્યો, બહારનું કંઈ જોઈ શક્યો નહીં. એ વાત એણે કરી. ત્યારે આપણા નંદ સંતોએ આ વસ્તુને સમજાવતા કીર્તનો પણ બહુ જ કર્યા છે. શ્રીજી મહારાજ કંઈ પણ કે એ તરત જ લખી લે અને તરત જ એને બંધ બેસે એવા અર્થો ઊભા કરે. પ્રગટ બિન પ્યાસ ન ભાગે, પ્યાસ ન ભાગે. કહા
कीर्तार प्रगट बिन प्यास न भागे, प्यास न भागे। ज्यों जल भूमि में सभर भरा है, अर्थ न आवे लगार, प्रगट बिन प्यास न भागे, प्यास न भागे। एक अखंड विश्व में व्यापक सहजानंद सोई उदार, नित्य निमित्त रूप नरहरि को जानत जानन हार, प्रगट बिन प्यास न भागे, प्यास न भागे। सुपना में पंचामृत पाय के मगन भयो मस्तान, जागे भूख ही भूख पुकारत, जागे भूख ही भूख पुकारत, ऐसा सुमिरन ध्यान, प्रगट बिन प्यास न भागे, प्यास न भागे। रवि रवि कहे रैन नहीं जावे, रवि रवि कहे रैन नहीं जावे, जल कही तृषा न बुझावे, धन के कहेरी धनिक जो होई, धन के कहेरी धनिक जो होई, निर्धन कोई न रहावे, हो निर्धन कोई न रहावे, प्रगट बिन प्यास न भागे, प्यास न भागे। सोनर चित कहाँ ठहरावे, सोनर चित कहाँ ठहरावे, बिन प्रभु की पहचान, दास मुकुंद समझ सब ऐसी, दास मुकुंद समझ सब ऐसी, ज्यों बिन तोगा म्यान, ज्यों बिन तोगा म्यान, प्रगट बिन प्यास न भागे,
પ્યાસન ભાગે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે જો પ્રગટ ભગવાનની મૂર્તિ ન હોય તો ભગવાનને કોઈ પામી શકે નહીં. આમ પામે કોને? એ જોવે શું? સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે કેટલું તમે જાણો છો, ભગવાન લેવા આવે છે અને આપણે જવાનું છે, એવી રાણીરા ડોસી પણ જે ડાબું જમણું જાણતી ને એ પણ આ વાત જાણે છે. અને મોટા મોટા ઋષિઓ હોય, મોટા મોટા મુનિઓ હોય, જ્ઞાનીઓ આ વાત નથી જાણતા. એ પાણી જો પ્રગટ ન હોય તો એ કોઈની તરસ જ ન જાય, એ પ્રગટ જ જોઈએ. અત્યારે એમ વાત કરીએ કે તરસ ભાંગી ગઈ, એ કોઈ દાડો ભાંગે જ નહીં. એ મુક્તાનંદ સ્વામી એ વાત સમજાવે છે, કીર્તનમાં એટલી બધી સમજાવે છે. પણ આ વાતના સમર્થનમાં અને ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં કોઈ દાડો નિરાકારની વાત કોઈ જાણતો જ નથી. સાકારની વાત જ જાણે છે. નામ લે, કીર્તન કરે, શબ્દોમાંથી ભગવાન બહાર કાઢે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે બ્રહ્માનંદ સ્વામીના શબ્દો કોઈ ગાશે તો એમાંથી હું પ્રગટ થઈ. એટલે શબ્દો પણ સાકાર, નહીતર શબ્દો પણ નિરાકાર. હાવ એમાં કંઈ નીકળે જ નહીં લાંબુ. બીજું બહુ બોલે લોકો પણ નીકળે નહીં. એના શબ્દો સાકાર, એમનું જ્ઞાન સાકાર. એમના જ્ઞાનને આધારે તમે કરો તરત સાકાર તેનું પૂરે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ વસ્તુ નિરાકારમાં નહીં. સ્વામિનારાયણ ભગવાનના શરીરને અડેલું વસ્ત્ર હોય તેને પણ માથે ચડાવે. એ શેને કારણે ચડાવે? તો કે તો મૂર્તિમાન છે, સાકાર છે. આ આપણે જે કરીએ એ દુનિયાના મગજમાં જલ્દી બેસે તેમ નથી. આપણે દાંતણ હોય એને પાણીમાં બોળી પીએ, દુનિયા ન માને. એ આવું જાણનાર ન માને નિરાકારવાદીઓ. આ ગુરુને પણ ન માને, શિષ્યોને પણ ન માને. એ તો એમાં કંઈ છે નહીં કહે છે. કંઈ છે નહીં એટલે જ્યારે અહીંયા બીજી વસ્તુ છે આખી છે. અને કોઈ અહીં મૂર્તિને ન માને તરત જ એને જ કોઈ ન માને. કોઈ સ્વામિનારાયણના નામને ન માને એને જ કોઈ ન માને. સ્વામિનારાયણ ભગવાનનું કરેલું મંદિરને ન માને તો એ માણસને જ કોઈ ન માને. એટલે એમને જે માને એને સૌ માને. એનું કંઈ પણ નિરાકારમાં લઈ જાય તો એને કોઈ માને જ નહીં. અત્યારે કોઈ કહેશે હું આત્મામાં ભગવાન રાખું છું, મને તમે માનો, તો એ મૂર્તિ હતી એને કારણે તું આ ધારસ ને તું ધારસ ક્યાંથી? એટલે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં સાકાર જ્ઞાન જ ચાલે છે, સાકાર ઉપાસના. દરેક વસ્તુમાં સાકાર, સાકાર ને સાકાર જ. એ મુક્તાનંદ સ્વામીએ એટલું બધું સમજાયું છે, એટલી બધી એમને ભાષા ઊંચી વાપરી છે કે જે માણસને બંધ બેસે ની જલ્દી એટલું એણે કહ્યું છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવા જ આજ્ઞા કરેલી છે. એ ભગવાનના થકી જાણીને કરેલી છે બધાએ. એટલે જે કંઈ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન છે, પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણે પોતે જ સમજાવેલું છે. અને એને કારણે કરોડો ભાઈ પુરુષોત્તમને ભજેલા છે. ત્યારે કળશ ચડાવ્યો કલ્યાણનો એ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં જ લખેલું છે. આખો એનો મોટો ગ્રંથ બનાવ્યો છે. કળશ ચડાવ્યો કલ્યાણનો, કલ્યાણનો કળશ ચડાવ્યો. જેમ કળશ ચડે ત્યારે મંદિર શ્રેષ્ઠ ગણાય, તેમ ભગવાને બધાના મોઢ ઉપર કલ્યાણનો કળશ ચડાવ્યો. ત્યારે બધા માણસ છે એ મંદિર જેવા બન્યા. કેમ બન્યા? તો કે એને પુરુષોત્તમ નારાયણ અંદર રાખ્યા, એટલે કલ્યાણનો કળશ ચડ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઘણું સમજાયું છે. નિરાકારવાદી તો બહુ જ છે, કારણ કે પેલું વેદ વાંચે એમાં આ હોય નહીં, જેમાં ન હોય એટલે આ માને નહીં. પણ એમાં હોય જ ક્યાંથી? કોઈ પરણ્યા વગરને પૂછ્યું છે કે તારે કેટલા છોકરા? કે પણ પરણ્યો જ નથી ને.
એ વાંઢાને થતું છે. એમ પુરુષોત્તમ નારાયણના અવતારને સમજ્યા વિનાના અને જે મૂળ શાસ્ત્રો હોય એમાં ભગવાનનો અવતાર થયેલો ન હોય તો આ માનતા નથી, એ માથાકૂટ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો ઉકેલ કર્યો છે. આજ કરોડો બાય ભાઈ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને સવારમાં પૂજે છે, એના દર્શન કરે છે, એની આરતી કરે છે, એને દંડવત કરે છે, એને પ્રણામ કરે છે. તેજસ્વી બધા બન્યા છે, પુણ્યશાળી બન્યા છે. એને ક્યાંય મંત્ર જંત્ર દોરા ધાગા કરવાની જરૂર પડતી નથી ક્યાંય. અને આ નથી માનતા એને તો જરૂર જ બાવ, વિઘન જ બાવ. તારે બીજું ઊંધું બતાવે તેનો ફેસતો જ ન થાય, એનો ઉકેલ જ ન થાય. શ્રીજી મહારાજને બહુ લોકોએ જાત જાતના સવાલ પૂછ્યા છે, પણ બધાએ ખોટા સવાલ. એને ખૈયો ખત્રી માંડવીમાં ભટકાણો છે, એને પણ એને સીધો કર્યો છે. એટલે આ સ્વામિનારાયણના ભગવાનના જ્ઞાનથી અસંખ્ય જીવો ભગવાનના સંબંધને પામશે અને પામતા રહેવાના છે. એમાં કોઈ શંકાને સંશયને સ્થાન જ નથી. એટલે આ વાતથી આપણે ભગવાન સ્વામિનારાયણને સાકાર જાણવાના અને ગોપાળાનંદ સ્વામીએ જેને ભજ્યા છે એને આપણે ભજવાના છે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનો 45મું વચનામૃત પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.